સદગુરુના શબ્દો જ્યારે ઘટ ભીતર જે પંચમહાભૂતમાંથી વિલય થયેલો જે દેહ છે એ દેહની પાછળ આજે આપણે એમના નામ સ્મરણ કરવા જ્યારે મળ્યા છીએ ત્યારે સાચા ભાવથી આપણે સૌ મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। સદગુરુના શબ્દો એ જીવ પાછળ જાય। આપણા સૌનો આજની રાત આજની આ ભજન સંધ્યા સ્વર્ગસ્થ કાંતિભાઈના નામ પાછળ જાય એવા ભાવ કરી આજના કાર્યક્રમની ખૂબ ભાવથી શરૂઆત કરી। ગણેશ વંદના કરી પરિવારના માટે આજે દુઃખ સુખ અને લાગણીનો પ્રસંગ 84 લાખ યોની ભટકતો હાડ મૌસ પાંચ પર મળમૂત્રથી ભરેલું આ શરીર અને ભટકતો જ્યારે આ માનવ શરીર જ્યારે પરમાત્મા આપણને આપે માનવ દેહ મળ્યો આ ગમે તે બંધ કરી દો એક જ રાખો બેનજો જ રાખો મુરલી વાળું બંધ કરો સંગીત વાગે શિવરંદી ગમે તે એક જ બાજુ રાખો હવા થારો બેન જાવ ઉપર આજે એ 84 લાખ યોની ભટકતો મળેલો માનવ શરીર અને એ માનવ શરીર રાજા હોય આ રંગ આ 84 લાખ યોનીમાં જે જન્મ લઈ આવેલો જીવ છે અને એક દિવસ સંતો મહાપુરુષોએ કહ્યું છે કે એક દિવસ આ કાયા આપણી છે ને કાયા છોડવાની છે બાપ। આ શરીર જે પરમાત્માનું મળ્યું છે શરીર આપણે એક દિવસ છોડવાનું છે। એ કોઈ પણ યોનિની અંદર ભટકતો જીવ હોય પશુ હોય પક્ષી હોય કીડી હોય જનાવર હોય ને છેલ્લે માનવ શરીર એ માનવ શરીરનો ત્યાગ કરી અને આપણે જ્યારે પરમાત્માના ચરણોમાં જતા હોય ત્યારે આપણા માટે દુઃખ શોક અને લાગણી હોય પણ સંતો મહાપુરુષોએ થોડી ઊંચી વાત કરી છે બાપ। કારણ કે કબીર સાહેબ બોલ્યા મન મરે માયા મરે મરમર જાય આ શરીર આશા તૃષ્ણા નહીં મરે કહે દાસ કબીર। શરીરનો નાશ બતાવ્યો છે સંતોએ। આ પરમાત્માનું આપેલું જે રૂપ શરીર છે શરીરનો નાશ થાય એ શરીર તત્વની અંદર ભળી ગયું છે પણ એમની જે યાદો છે એમની જે આપણા વચ્ચેનું જીવન શૈલી જે આપણી વચ્ચે જીવી ગયા છે પરમાત્માએ મોહ અને માયાનું આવરણ આપણી વચ્ચે જે મજબૂત મૂક્યું છે એ મોહ માયાના આવરણના કારણે પરમાત્મા સંતો મહાપુરુષોએ જે વાત કરી અને એ વાતની અંદર કહ્યું કે માયાનું આવરણ એટલું બધું મજબૂત મૂક્યું કે જેના લીધે આપણે મૂળ સ્વરૂપને ઓળખી શકતા નથી। પણ સંતો બોલ્યા છે કે માત્ર ને માત્ર શરીર જાય